વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં પાલિકાના ઉદ્યાનની સામે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉનાળાની ઋતુમાં લોકોને પીવાનું પાણી મળતું નથી, ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઉદ્યાનની બહાર પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું છે। સવાલ એ ઊભા થાય છે કે વડોદરા શહેરમાં અનેક વિસ્તારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાલિકા દ્વારા પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવે છે, ત્યારે ગોત્રી વિસ્તારમાં પાણી લાઇન લીકેજ થતાં પીવાનું પાણી રોડ ઉપર વહી ગયું હતું। પાલિકા તંત્ર દ્વારા જો પાણીની લાઇનનું યોગ્ય સમારકામ કરાય તો પાણી લીકેજની ઘટના ન બને અને લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે। વડોદરા શહેરમાં વારંવાર પાણી ઉભરાવાના કે રોડ ફાડીને પાણી બહાર નીકળવાના દ્રશ્યો સામે આવતા હોય છે। તેવો જ એક સમસ્યા સામે આવી છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં। ગોત્રી વિસ્તારમાં આવેલો ગોત્રી ગાર્ડન અને ગોત્રી ગાર્ડનની સામે ગોત્રી રોડ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર રોડમાંથી પાણી નીકળવાની સમસ્યા વારંવાર સામે આવી રહી છે। અગાઉ પણ આ જગ્યા પર ખોદકામ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, ફરી ત્યાં રોડ બનાવવામાં આવ્યો હતો, ફરી એકવાર આ રોડ ફાડીને પાણી બહાર નીકળી રહ્યું છે અને પાણીનો અસંખ્ય લીટર જે વેરફાટ છે તે જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની જે તંત્ર છે, તે વિભાગ છે, તે ચોક્કસથી આ દિશામાં કામ કરે તેવા સૂર રેલાઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ગોત્રી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। અસંખ્ય લીટર પાણીનો વેરફાટ થતો હોય છે। વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં પીવાલાયક પાણી મળતું પણ નથી। ઘણીવાર તો અનેક વિસ્તારોમાં ગટર મિક્સ પાણી પણ આવતું હોય છે, ત્યારે આ પ્રકારનું પીવાલાયક પાણીનો વેરફાટ થાય તે કેટલું યોગ્ય? હું ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।